ખરતા વાળ કઈ રીતે અટકાવવા, સફેદ વાળનું શું કરવું, ખોડો થઈ જાય, ડેન્ડ્રફ થઈ જાય માથામાં તો શું કરવું, કયું શેમ્પૂ વાપરવું, આયુર્વેદ શેમ્પૂ વાપરવું કે નહીં. તો કેલ્શિયમનો રિચ સોર્સ એવી એક રેમેડી આપું છું જે 3 થી 6 મહિના કરવાથી હાડકાં તો મજબૂત થશે જ, પણ વાળના મૂળ પણ મજબૂત થશે. હું કહું છું કે 3 મહિના પછી તમે આ જ વિડીયોમાં કોમેન્ટ કરવા આવશો કે મારા વાળની હેલ્થ ઘણી સુધરી ગઈ છે. ઘણા યુવાનોનો એક પ્રશ્ન એ પણ છે કે સાહેબ મારે દવા કાંઈ નથી ખાવી, તો દવા વગરનો કાંઈક ઉપાય આપો ને. તો ચાલો એ પણ એક ઉપાય કરી લે. 1 કપ જેટલું દૂધ લઈએ, 2 ગ્રામ જેટલી હળદર અને 2 ગ્રામ જેટલી સૂંઠ થોડી ઉકાળી અને રોજ સવારે નાસ્તાના ટાઈમે લેશું. કે જે ભાઈઓની નજીકના ભવિષ્યમાં સગાઈ છે, લગ્ન છે કે કોઈ એવો પ્રસંગ છે અને તમારી હેરલાઇન થોડી ઉપર ચડી ગઈ છે, તો આ વિડીયો તમારા માટે પણ છે, ખાલી બહેનો માટે નથી. ઓનિયન ઓઇલવાળું શેમ્પૂ વાપરું, ટી ટ્રી ઓઇલવાળું શેમ્પૂ વાપરું, કયું શેમ્પૂ વાપરું? શેમ્પૂને લઈને એક પ્રશ્ન એ પણ હોય કે સાહેબ શેમ્પૂથી અઠવાડિયામાં માથું ધોવું કેટલી વાર? તેલ માટે ગોલ્ડન રૂલ યાદ રાખજો કે ભીના માથામાં ક્યારેય પણ તેલ ન નાખવું. કે ડાય કરવી કે નહીં કરવી તો કઈ કરવી એ નાખી દેજો ઘરમાંથી, એવું કાંઈ હોતું નથી. અને આજુબાજુના લોકોને પણ ચેતવજો કે આ ન કરો તો સારું. અને એ કેન્સરનું પણ કારણ બની શકે છે, તો એ 2 ડાયથી ચેતીને રહેજો. નમસ્કાર મિત્રો, ફરીથી સ્વાગત છે તમારું શ્રીમ આયુર્વેદ અને વાસ્તુ ચેનલમાં. હું છું ડૉક્ટર મિલન સોલંકી, MS આયુર્વેદ, એક્સ HOD અને પ્રોફેસર, ગવર્મેન્ટ આયુર્વેદ કોલેજ ભાવનગર. બહેનોની ખૂબ કોમેન્ટ આવી મારા વજનવાળા વિડીયો જોઈને. ખરતા વાળ, હા, આજે આપણે એની ચર્ચા કરશું. ભાઈઓની સેલરી કે ભાઈઓના પેકેજમાંથી 20 કે 25% જે બ્યુટી પાર્લરમાં જાય છે ખાલી વાળની ટ્રીટમેન્ટ માટે. ખરતા વાળ કઈ રીતે અટકાવવા, સફેદ વાળનું શું કરવું, ખોડો થઈ જાય, ડેન્ડ્રફ થઈ જાય માથામાં તો શું કરવું, નાની ઉંમરના બાળકો 10-12 વર્ષના બાળકો છે અને સફેદ વાળ થઈ જાય છે, શું કરવું અમારે, કયું શેમ્પૂ વાપરવું, આયુર્વેદ શેમ્પૂ વાપરવું કે નહીં, વાળ ખાલી શેમ્પૂ અને તેલથી જ મટે, દવા ખાવી કે નહીં, બીજું શું કરી શકાય? તો આવા જ વાળને લઈને ગંભીર છતાં સરળ સોલ્યુશન લઈને આજનો વિડીયો છે, ખરતા વાળ. અને હા, એક વસ્તુ યાદ રાખજો કે જે ભાઈઓની નજીકના ભવિષ્યમાં સગાઈ છે, લગ્ન છે કે કોઈ એવો પ્રસંગ છે અને તમારી હેરલાઇન થોડી ઉપર ચડી ગઈ છે, તો આ વિડીયો તમારા માટે પણ છે, ખાલી બહેનો માટે નથી. હવે સૌથી પહેલાં આપણે વાત કરીએ કે જેનું બિઝનેસ કે જેનું માર્કેટ 1 લાખ કરોડ રૂપિયા છે ખાલી હેર પ્રોડક્ટ માટે. આ 1 થી 1.5 લાખ જેટલા વાળ જે આપણા માથામાં છે, એમાં જ્યારે 100થી વધારે વાળ પર ડે આપણા શરીરમાંથી ખરવા માંડે ત્યારે એને કહેવાય હેરફોલ. એના ઘણા બધા કારણો છે. સૌથી પહેલું ચિંતા, આજનું આપણું ચિંતાળું જીવન. બીજું છે આપણું નરિશમેન્ટ, આપણે ખોરાક કદાચ એવો ખાઈ લઈએ છીએ કે જે વાળ સુધી પહોંચતો નથી. ત્રીજું છે વારસો, જો આપણા બાપ દાદામાં, આપણા નાના નાનીને, આપણા સગાવાલામાં જો મોઢું અહીંયા સુધી ધોવાય છે તો આપણે પણ એ તૈયારી કદાચ રાખવી પડે. એક કારણ છે વારસાગત, જો આપણા બાપ દાદાને, આપણા નાના નાનીને વાળ ખરવાનો કે નાની ઉંમરમાં ટાલ પડવાનું જો હોય તો થોડી ઘણી માનસિક તૈયારી રાખવી પડશે. બીજા પણ ઘણા કારણો છે, તો ચાલો છણાવટપૂર્વક આપણે ચર્ચા કરીએ. વાળ ખરવાની અમુક પેટર્ન હોય છે, જેમ કે ભાઈઓમાં હેરલાઇન થોડી અપ જાય, થોડા પાછળથી વાળ ઓછા થાય. બહેનોમાં વાળ પાંખા થઈ જાય. કીમોથેરાપી કે અમુક ટોક્સિક થેરાપી જે ચાલુ હોય છે એમાં શક્ય છે કે ચાલુ ટ્રીટમેન્ટે જ આખા માથાના વાળ ખરી જવા. ત્રીજું છે ઉંદરી કે કોઈ પર્ટિક્યુલર પેચમાંથી વાળ ખરી જાય. અને ચોથું આપણે કહીએ તો અમુક રોગો છે કે જે રોગ થવાથી વાળ આપણા ખરી જાય છે. એક બીમારી એવી પણ છે જે ભારતમાં ખૂબ ઓછી જોવા મળે છે કે જેમાં દર્દી પોતાના વાળ જાતે જ ખેંચી નાખે છે. એ સારું છે કે એ બીમારી આપણે અહીંયા નથી, કેમ કે આપણા વાળ એમનેમ જ એટલા ખરે છે. વાળની ટ્રીટમેન્ટને લઈને આજકાલ થોડા ટાઈમ પહેલાંની જ વાત કરું તો ઘણી બધી રીલ્સ વાયરલ થતી કે દેશના અમુક પ્રાંતમાં તેલ વેચાવાનું ચાલુ થયું હતું. દર 4થી 5મી રીલ આપણે જોઈએ તો આ તેલ નાખો અને તમારા વાળ મોટા કરો, ખરતા અટકાવો. એ કાંઈ અસર નહીં કરે, કેમ કે વાળને સમજવા માટે આયુર્વેદમાં ડોક્યું કરવું જરૂરી છે. વાળ એ માત્ર ચામડી પર રહેલા વાળ નથી, વાળ પોષણ મેળવે છે અસ્થિ ધાતુમાંથી.
હાડકાં જો આપણા મજબૂત હશે તો જ આપણા વાળ મજબૂત હશે. આપણે જોયા હશે ઘણા મોટી ઉંમરના લોકો, ડોશીમાં કે વડીલ ટટ્ટાર બેઠા હોય, એના હાડકાં મજબૂત હશે તો એના વાળ પણ એમનેમ હશે, જે અત્યારે જુવાનોમાં પણ જોવા નથી મળતું. તો હાડકાની હેલ્થ આપણા વાળ સાથે ડાયરેક્ટ જોડાયેલી છે. જેટલા હાડકાં નબળા એટલા આપણા વાળ પણ નબળા. તો વાળને, ખરતા વાળને કે વાળની કોઈ પણ બીમારીને ટ્રીટ એક્સટર્નલી શેમ્પૂ કે તેલથી ખાલી નહીં થઈ શકે. એમાં ઇન્ટરનલ મેડિસિનની પણ જરૂર પડશે. બીજી વાત કરું તો એ ખબર કેમ પડે કે મારા હાડકાં મજબૂત નથી એટલે વાળ ખરે છે કે ડાયરેક્ટ વાળ ખરે છે? તો જો આપણે ઊભા થોડા ટાઈમમાં થાકી જઈએ છીએ, વારંવાર થાક એવો શબ્દ ઉપયોગ કરીએ છીએ, શરીરમાં એકદમ સ્ફૂર્તિ રહેતી નથી, તો આપણા હાડકાં નબળા હોઈ શકે. તો કેલ્શિયમનો રીચ સોર્સ એવી એક રેમેડી આપું છું, જે 3 થી 6 મહિના કરવાથી હાડકાં તો મજબૂત થશે જ, પણ વાળના મૂળ પણ મજબૂત થશે. એ રેમેડી છે ગાયના દૂધમાં ચપટી સૂંઠ અને ચપટી હળદર. જો આપણે 1 કપ જેટલું દૂધ લઈએ, 2 ગ્રામ જેટલી હળદર અને 2 ગ્રામ જેટલી સૂંઠ થોડી ઉકાળી અને રોજ સવારે નાસ્તાના ટાઈમે લેશું તો 3 થી 6 મહિનામાં આપણા હાડકાં અને વાળ બંને મજબૂત થઈ જશે. હજુ એક વાળને મજબૂત કરવાની વાત કરું તો મોડર્ન મેડિસિન એ વાત કરે છે કે વાળના મૂળમાં લોહીનો પ્રવાહ ઓક્સિજન સાથે વધારી દઈએ તો વાળ ખરવાનું બંધ થાય છે. એ મેડિસિન ખૂબ ચાલે છે માર્કેટમાં. પણ આ જ મેડિસિન આપણે ઘર મેળે પણ વાપરી શકીએ. આમળા, હળદર, સૂંઠ અને ભૃંગરાજ સમપ્રમાણ રાખી અને સવાર સાંજ 3 થી 5 ગ્રામ સાદા પાણી સાથે લઈએ 3 થી 6 મહિના સુધી, તો આપણા વાળ ખૂબ જ મજબૂત થઈ જશે. અત્યારે ઘણા યુવાનોનો એક પ્રશ્ન એ પણ છે કે સાહેબ મારે દવા કાંઈ નથી ખાવી, તો દવા વગરનો કાંઈક ઉપાય આપો ને. તો ચાલો એ પણ એક ઉપાય કરી લે. કાંઈ નથી કરવાનું, સારા આયુર્વેદ મેડિકલ સ્ટોરમાં જાઓ, ત્યાંથી સ્ટાન્ડર્ડ કંપનીનું યષ્ટિમધુ તેલની એક બોટલ લ્યો. રોજ સવાર સાંજ બંને નાકમાં 2-2 ટીપા નાખવાના છે. 5 થી 10 મિનિટ સૂઈ રહેવાનું છે. આ યષ્ટિમધુ તેલ તમને ના મળે તો ગાયના ઘીના 2-2 ટીપા ચાલુ રાખો. હું કહું છું કે 3 મહિના પછી તમે આ જ વિડીયોમાં કોમેન્ટ કરવા આવશો કે મારા વાળની હેલ્થ ઘણી સુધરી ગઈ છે. ઘરમાં કરિયાણું ખૂટી ગયું હશે તો ચાલશે, પણ શેમ્પૂ વગર 2 દિવસ પણ નથી ચાલતું. શેમ્પૂને લઈને ખૂબ માન્યતાઓ અને ખૂબ પ્રશ્નો હોય છે પેશન્ટના કે સાહેબ ઓનિયન ઓઇલવાળું શેમ્પૂ વાપરું, ટી ટ્રી ઓઇલવાળું શેમ્પૂ વાપરું, કયું શેમ્પૂ વાપરું? તો શેમ્પૂમાં એક વસ્તુનું ધ્યાન રાખો કે સ્ટાન્ડર્ડ આયુર્વેદ કંપનીઓના સારા શેમ્પૂ માર્કેટમાં અવેલેબલ છે. જાહેરાતથી ભરમાયા વગર સલ્ફેટ ફ્રી શેમ્પૂ હોય તો એ તમારા માટે ઉત્તમ રહેશે લાંબા ગાળાના ઉપયોગ માટે. જાહેરાતથી ભરમાયા વગર શેમ્પૂ વાપરો તો આપણા માટે સારું રહેશે. ઘણી બધી આયુર્વેદ સ્ટાન્ડર્ડ કંપનીઓ સારા શેમ્પૂ બનાવે છે સલ્ફેટ વગરના. હું રેકમેન્ડ કરીશ કેડિલા કંપનીનું કેડીપ સોર શેમ્પૂ, કે જે ઓછામાં ઓછા કેમિકલવાળું અને ખૂબ સારા રિઝલ્ટ આપતું છે, જે તમે લાંબા ગાળા સુધી યુઝ કરશો તો પણ વાળને નુકસાન નહીં થાય. આવી બીજી ઘણી પ્રોડક્ટ્સ પણ અવેલેબલ છે. શેમ્પૂને લઈને એક પ્રશ્ન એ પણ હોય કે સાહેબ શેમ્પૂથી અઠવાડિયામાં માથું ધોવું કેટલી વાર? તો 2 થી 3 વખત ધોઈ શકાય. પછી તેલના પ્રશ્ન હોય તો તેલ ક્યારે નાખવાનું? તેલ માટે ગોલ્ડન રૂલ યાદ રાખજો કે ભીના માથામાં ક્યારેય પણ તેલ ન નાખવું. એ મુખ્ય કારણ છે ડેન્ડ્રફ આપણા માથામાં ખોડો કરવાનું. તો આ મેં જે કેડિપસોર શેમ્પૂ કીધું એ ખરતા વાળ અને ખોડો બંનેમાં ચાલશે. હેર ઓઇલ માર્કેટમાંથી ક્યાંય તમને પ્રોપર સોર્સ ના મળતો હોય તો અમારી ટીમનો કે દવાખાનાનો કોન્ટેક્ટ કરો, અમે હોમ ડિલિવરી કરી દેશું. આજકાલ 12 વર્ષથી અથવા એનાથી પણ નાની વયમાં સફેદ વાળ થવાનું ચાલુ થયું છે. અને ડાયને લઈને પણ આટલા પ્રશ્નો હોય છે કે ડાય કરવી કે નહીં કરવી, તો કઈ કરવી, અને આયુર્વેદિક મહેંદી પણ શબ્દ સાંભળવા મળે છે. મિત્રો, હું આયુર્વેદમાં 9 વર્ષ ભણ્યો છું. હું કલરવાળી મહેંદી વિશે ક્યાંય નથી ભણ્યો. તો કલરવાળી મહેંદી વાપરવી હોય તો આજુબાજુ જાણકારોને પૂછજો. મારા ધ્યાનમાં ક્યાંય આવેલી નથી. ડાયને લઈને પણ પ્રશ્ન છે. ડાય મોટા ભાગે એમોનિયા ફ્રી હોય તો સારું. ડાયમાં 3 પ્રકાર આવે છે. એક પરમનન્ટ ડાય, એક ડેમી ડાય અને એક
સેમી ડાય. પરમનન્ટ અને ડેમી બંને એટલી ઓછી ઉપયોગ કરવી, કેમ કે એ આપણા હેર રૂટમાં થઈ અને આપણા કપાળ સુધી બ્લેક, આપણા ઘણા લોકોને જોયા છે આપણા કપાળ પણ કાળા કરી દે છે અને એ કેન્સરનું પણ કારણ બની શકે છે. તો એ 2 ડાયથી ચેતીને રહેજો. સેમી ડાય જે આવે એમોનિયા વગરની, એ તમારા માટે ઉત્તમ રહેશે. વાળથી આપણી પર્સનાલિટી નક્કી થાય છે, એના માટે આપણે 10-20 રૂપિયાની સામાન્ય પ્રોડક્ટ વાપરીએ. કલરવાળી મહેંદી, અમુક કલરની મહેંદી, એ નાખી દેજો ઘરમાંથી. એવું કાંઈ હોતું નથી અને આજુબાજુના લોકોને પણ ચેતવજો કે આ ન કરો તો સારું. તો મિત્રો, આ હતી ખરતા વાળની સમસ્યાને લઈને વાતો. તમારી કોમેન્ટ મને મોટિવેટ કરશે. તમે સૂચન આપી શકો છો. કોઈ આ સિવાયના વાળના પ્રશ્નો હોય તો મારી ટીમનો પણ કોન્ટેક્ટ કરી શકો છો. રૂબરૂ બતાવવા માટે પણ આવી શકો છો. અને ફરીથી આવા બીજા ટોપિક સાથે મળશું. જય ધન્વંતરી. નમસ્કાર.